હાય, હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે હું તમારા માટે સરસ મજાની ટીપ લઈ આવી છું કે એ ટિપ્સમાં એટલું સરસ છે કે જે યંગસ્ટરને અને વયોવૃદ્ધ વ્યક્તિને એને પણ ચાલશે, કે જે લોકોને સરસ રીતે ઊંઘ નથી આવતી એના માટેની ટિપ્સ છે. તો ઊંઘ શા માટે નથી આવતી? તો એક તો જાણે નાના મોટા કોઈ ડિસીઝ હોય, રોગ હોય, બીમારી હોય તો ઊંઘ ના આવે. સેકન્ડ, તમે આખો દિવસ બેઠાડું જીવન હોય, કોઈ પણ જાતનો શ્રમ ન કરતા હો તો ઊંઘ ના આવે. ત્યાર પછી ત્રીજા નંબરે, જો તમે કોઈ જાતની ઓલી કરતા ન હો, સાર સંભાળ ન કરતા હો, તીખા તેલ મરચા મસાલાવાળો ખોરાક લેતા હો તો તમને ઊંઘ સારી રીતે ન આવે. ઊંઘ ન આવવાના કારણોની પછી ક્યારેક ચર્ચા કરશું. આજનો મારો ટોપિક છે સરસ મજાની ઊંઘ કેવી રીતે લેવી, એના માટેનો મારો ટોપિક છે. તો આપણે સવારથી સ્ટાર્ટ કરશું કે સવારમાં જે લોકો જોબ ઉપર જતા હોય કે બિઝનેસ ઉપર જતા હોય અથવા રિટાયર હોય, કાંઈ પણ હોય, તો એને સવારમાં અડધી કલાક પોતાના માટે કાઢી લેવાની છે, ગમે તેમ કરીને. અને થોડુંક શારીરિક શ્રમ એટલે કે એક્સરસાઇઝ છે, વોકિંગ છે, પ્રાણાયામ છે, કાંઈ પણ તમે મનગમતું કરી શકો. ત્યાર પછી આખો દિવસ તમે તમારી રૂટીન પ્રક્રિયામાં જોઈન્ટ થઈ શકો. ત્યાર પછી આવે છે સાંજની વાત, રાતની વાત, કે સાંજે તમે જોબ ઉપરથી આવો એટલે મોટે ભાગે રાત પડી ગઈ હોય છે, જમવાનો ટાઈમ થઈ ગયો હોય છે. થોડા ઘણા જો વહેલા હો તો તમે ટાઈમપાસ કરો બાળકો સાથે કે કાંઈ પણ કરો, ત્યાં તમારો ટાઈમપાસ થઈ જતો હોય છે. તો રાત્રે જમવામાં એકદમ સાદું ભોજન લેવું, ખીચડી કઢી છે, દાળ ભાત છે, શાક ભાખરી છે, એવું. અને બને ત્યાં સુધી વહેલું જમી લેવું, 8:30 થી 9ની વચ્ચે જમી લેવું. રાતનું બહારનું ભોજન, તેલ મરચાં તીખા મસાલાદાર ખોરાક અને હેવી ખોરાક ટાળવો. ત્યાર પછી આવે છે હુંફાળા પાણીથી સ્નાન કરવું કમ્પલસરી છે, કે આખા દિવસનો તમારો થાક ઉતરી જશે તો પણ તમને સરસ મજાની ઊંઘ આવી જશે. એટલે હુંફાળા પાણીથી સ્નાન કરી લેવાનું. ત્યાર પછી આપણે આવીએ છીએ કપડાં ઉપર. તો કપડાં એકદમ રિલેક્સ થાય એવા અને વ્હાઇટ કલરના જ પહેરવા, નાઇટ ડ્રેસ. તમને થશે કે વ્હાઇટ કલર શું કામ? પણ વ્હાઇટ કલર છે એ શાંતિનું પ્રતીક છે, અને મનમાં જો શાંતિ હશે તો પણ ઊંઘ સરસ આવશે. અને બને ત્યાં સુધી કપડાં એકદમ રિલેક્સ થાય ટાઈપના પહેરવા. ત્યાર પછી આવે છે બેડ. તો બેડ કેવો હોવો જોઈએ? તો કે વધારે પડતો પોચો નહીં, વધારે પડતો કઠણ નહીં, બોડીને કમ્ફર્ટેબલ તેવું ગાદલું હોવું જોઈએ. હવે આવે છે બેડશીટની વાત. બેડશીટ કેવી હોવી જોઈએ? તો કે એકદમ સ્વચ્છ, અને બને શક્ય હોય તો એ પણ વ્હાઇટ યુઝ ન કરી શકો તો એકદમ લાઇટ કલર. આ બધું સેટ થઈ ગયું. હવે પથારીમાં બેઠા પછી તમારે તમારા રૂમનું એટમોસ્ફિયર, વાતાવરણ એટલું સાહજિક રાખવાનું છે. હવા ઉજાસ ખુલતા હોય, કુદરતી હવા ઉજાસ આવતા હોય એ ટાઈપનો બેડરૂમ પસંદ કરવો, શક્ય હોય ત્યાં સુધી. પછી તે બેડરૂમમાં પથારી પર બેઠા બેઠા એક હળવું મ્યુઝિક સ્ટાર્ટ કરી દેવાનું છે. તમને કોઈ પ્રાર્થના પસંદ હોય, કોઈ મંત્ર પસંદ હોય, કોઈ સંગીત પસંદ હોય, કોઈ પણ ટાઈપનું ધીમું મ્યુઝિક મૂકી દેવાનું છે. અને ત્યાર પછી હવે મહત્વની વાત, હું થોડીક એક્સરસાઇઝ શીખવાડીશ. એ એક્સરસાઇઝ કોઈ જાતનું કાઉન્ટિંગ નથી, કોઈ જાતનો ટાઈમ લિમિટ નથી, કેટલી વખત શું કરવું એ કોઈ વસ્તુ ઝંઝટ નથી. તમને ધીમે 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 આંખો ઘેરાવા લાગે અને ઊંઘ આવે ત્યાં સુધી બધા પાર્ટ ઉપર કરવાની છે. તો આ એક્સરસાઇઝ આપણે પગથી શરૂ કરશું. એમાં સર્વપ્રથમ આપણે આ પગ છે એને એકદમ ઘસીને ગરમ કરી નાખવાનો છે, એકદમ જ ઘસીને ગરમ કરવાનો છે. પગને એકદમ ગરમ કરી, એકદમ એટલે જેટલી વારમાં ગરમ થઈ જાય એ રીતે ઘસવાનો છે. ત્યાર પછી પગને ધીરે ધીરે આપણે સહેલાવવાનો છે, ધીમે 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 આવી રીતે ઉપરથી નીચે, નીચેથી ઉપર, ઉપરથી નીચે આખા પગમાં. આ રીતે બરાબર સમજજો, ખૂબ મજા આવશે. આ રીતે પગને કેટલી વખત શું, કાંઈ કેટલી મિનિટ, કોઈ ઝંઝટ નહીં કરતા. તમને મજા આવે, તમને ગમે ત્યાં સુધી તમે એ કરજો. પછી આંગળા પાસે આ રીતે એને સહેલાવવાનું છે, ધીમે ધીમે ધીમે, સહેજ પણ વજન દેવાનો નથી. પછી પાછો ધીમે ધીમે આવી રીતે કરી અને આ આંગળાને આવી રીતે કરવાનું છે. ઘણીવાર ઘણાને પગમાં ગુદગુદી થતી હોય છે, પણ તમે તમારી જાતે કરશો ને તો એ પ્રશ્ન તમને નડશે નહીં અને ખૂબ મજા આવશે. વળી પાછું થોડી વાર આવી રીતે કરી શકો, ધીમે 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 ધીમે, 2 મિનિટ, 5 મિનિટ, જ્યાં સુધી તમને ગમે ત્યાં સુધી. હળવી થપકી પણ તમે આ રીતે મારી શકો. તમને ખબર છે આપણા પાલતુ પ્રાણી ઘણા લોકો રાખતા હોય છે, કેટ છે, ડોગ છે,
તો એને આપણે હેતમાં આ રીતે ધીમે ધીમે થપકાવતા હોઈએ છીએ. તો એ રીતે પણ તમે પગમાં થપકી થોડી થોડી મારી શકો અને ધીમે 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 આ રીતે એકદમ હળવાશથી સ્મૂધલી સહેજ પણ વજન લીધા વગર, પ્રેશર આપ્યા વગર આવી રીતે પગને સહેલાવવાનો છે. ત્યાર પછી બીજા પગને પણ આ જ રીતે કરવાનો છે. હવે આવે છે હાથની વાત. તો આ બે હાથને પહેલા એકદમ ગરમ કરી લેવાના છે. એકદમ હાથ ગરમ થઈ ગયા પછી સેમ પગની જેમ જ હાથને પણ એકદમ ધીમે ધીમે બે હાથ એકસાથે પણ કરી શકો. પહેલા એક હાથ લઈ લ્યો, પછી બીજો હાથ લઈ લ્યો, અથવા બંને હાથ એક સાથે પણ તમે કરો, જેમ તમને મજા આવે એમ. પણ મજા આવવી જરૂરી છે. કોઈ જાતનું પ્રેશર નહીં, કોઈ જાતનું ટેન્શન નહીં. હળવું મ્યુઝિક સાંભળતા સાંભળતા આંખ બંધ રાખી અને આ રીતે હાથમાં કરવાનું છે. ત્યાર પછી હાથમાં પણ આ જ રીતે આંગળાથી કરવાનું છે. બંને હાથમાં, બંને પગની જેમ બંને હાથમાં આંગળાથી આમ કરવાનું છે. ત્યાર પછી બે હાથની પોઝિશન આવી રીતે રાખી અને બે હાથ એકસાથે આમ આમ કરવાના છે. ખૂબ જ મજા આવશે. હળવું સંગીત સાંભળતા હશો અથવા પ્રાર્થના સાંભળતા હશો કે તમારો મનગમતો કોઈ મંત્ર હશે એ સાંભળતા હશો. ત્યાર પછી આ બે આંગળાથી હથેળીમાં ક્લોકવાઇઝ આવી રીતે ધીમે 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 એકદમ સહેલાવતા સહેલાવતા એકદમ કુમાસથી કરવાનું છે. કોઈ પણ જાતનું ટેન્શન નહીં, વજન નહીં. આ ક્લોકવાઇઝ, પછી આ એન્ટી ક્લોકવાઇઝ. તમને ઈચ્છા પડે ત્યાં સુધી, કોઈ પણ જાતનો ટાઈમ લિમિટ નથી. બંને હાથમાં, બંને આંગળાથી ધીમે ધીમે ક્લોકવાઇઝ અને આ એન્ટી ક્લોકવાઇઝ ધીમે 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 ધીમે. પછી આ બંને હાથના 10 આંગળાને આ રીતે રાખવાના છે. 10 આંગળાને રોટેટ કરવાના છે ધીમે 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 ધીમે. બધી પ્રક્રિયા એટલી સ્લોલી કરવાની છે કે કોઈ જાતની ઉતાવળ નહીં, કોઈ જાતની ઝંઝટ નહીં, વચ્ચે કોઈનો ડિસ્ટર્બ નહીં, કંઈ પણ નહીં. આપણે આપણામાં મગ્ન રહી અને એકદમ બંને આંગળા રોટેટ કરવાના, બંને હાથના આંગળા રોટેટ કરવાના છે એકદમ સરસ રીતે ધીમે 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 ધીમે. હવે આવે છે મસ્તકનો વારો. તો પહેલાં કપાળમાં અહીંયાથી આવી રીતે, અહીંયાથી આવી રીતે, અહીંયાથી આવી રીતે. કપાળ ઉપર તમે થોડી વાર આ રીતે કરશો એટલે તમને સરસ ઊંઘ આવવા લાગશે. ત્યાર પછી ઉપરથી નીચે આવી રીતે, આવી રીતે પણ તમે કરી શકો. આ બધી પ્રક્રિયા થોડીક વાર કર્યા પછી ફરીથી હાથ ઘસી નાખવાના અને હળવેકથી આંખ ઉપર રાખવાના. એવું 3 કે 5 વખત તમે કરી શકો. ઘસીને આંખ ઉપર રાખવાના. આંખ ઉપર આ હથેળીનો ભાગ રાખવાનો, આંગળાનો ભાગ રાખવાનો નહીં. અને ત્યાર પછી તમારે શવાસનની મુદ્રામાં સૂઈ જવાનું છે. તમને એકદમ મસ્ત મજાની ઊંઘ આવી જશે. આ પ્રયોગ તમે અચૂકથી કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ટિપ્સ મારી કેવી લાગી. તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.